નમસ્કાર. સૌથી પહેલાં તો SYBSc સેમેસ્ટર 3માં આપણે એડમિશન મેળવી લીધું અને કેમેસ્ટ્રી વિષય પસંદ કર્યો. આપ જાણો છો એમ કેમેસ્ટ્રી વિષયની અંદર આગળ જેમ જેમ તમે ભણતા જશો કેમેસ્ટ્રી ડિટેલમાં સ્ટડી કરવામાં આવશે. તો BSc સેમેસ્ટર 3ના ફિઝિકલ કેમેસ્ટ્રીના પેપરમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે આપણે કુલ 4 યુનિટ ભણવાના છે. આ જે 4 યુનિટ છે એમાંથી યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 જે મારે ભણાવવાના છે BSc સેમેસ્ટર 3 ફિઝિકલ કેમેસ્ટ્રી, એના 4 યુનિટમાંથી યુનિટ નંબર 1 સ્ટેટ્સ ઓફ મેટર અને યુનિટ નંબર 2 થર્મોડાયનેમિક્સ આ મારે ભણાવવાના છે. એમાં યુનિટ નંબર 1 સ્ટેટ્સ ઓફ મેટર એનો મીનિંગ થાય છે પદાર્થની દ્રવ્યની અવસ્થાઓ, દ્રવ્ય અવસ્થાઓ, અને યુનિટ નંબર 2 એનું નામ છે થર્મોડાયનેમિક્સ, ધેટ વી નો ઉષ્માગતિશાસ્ત્ર. મોસ્ટલી ઉષ્માગતિશાસ્ત્ર 11-12માં આપણે આગળ થોડું ભણેલા છે. દ્રવ્ય અવસ્થા પણ થોડું ઘણું શીખેલા છો, 11મા ધોરણમાં આવી ગયું છે. આપણે એને વધારે થોડું ડિટેલમાં ભણવાનો પ્રયત્ન કરીશું. સ્ટેટ્સ ઓફ મેટર એટલે દ્રવ્ય અવસ્થા શું છે? તો દ્રવ્ય અવસ્થા એટલે કોઈ પણ પદાર્થ હોય એની ભૌતિક અવસ્થાઓ કઈ કઈ છે એને આપણે અહીંયા સમજવાનું છે. આમ કુલ 5 ભૌતિક અવસ્થાઓ છે: ઘન, પ્રવાહી, વાયુ, plasma and Bose-Einstein condensate. But we'll discuss major states of matter ની અંદર મેજર જે ફિઝિકલ સ્ટેટ આપણે એક્સેપ્ટ કરેલા છે બાય કેમિસ્ટ એ આપણે લઈએ છીએ, ધેટ ઇઝ સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ, ઘન, પ્રવાહી અને વાયુ. હવે આ ત્રણેયમાં શું મેજર ડિફરન્સ છે ઘન, પ્રવાહી અને વાયુમાં? તો ઘન પદાર્થોના આકાર નિશ્ચિત હોય છે પણ એનું કદ, ઘન પદાર્થોના આકાર નિશ્ચિત હોય છે પણ એનું જે કદ છે એ પણ નિશ્ચિત હોય છે. પ્રવાહી માટે એનો જે આકાર છે એ નિશ્ચિત નથી હોતો પણ એનું કદ નિશ્ચિત હોય. 100 ml લેવામાં આવે તો એ 100 ml જ રહે પણ એને જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રનો આકાર ધારણ કરે. અને વાયુરૂપ પદાર્થો માટે એનો આકાર કે કદ બેવ અનિશ્ચિત થઈ જાય છે. વાયુરૂપ પદાર્થને જે પાત્રમાં ભરવામાં આવે એ પાત્રનો આકાર ધારણ કરે છે અને એનું કદ, જે પાત્રનું કદ હોય એ કદ એનું થઈ જાય છે. આ મેજર ડિફરન્સ જે આપણે સમજવાનો છે એને જો વધારે રાસાયણિક અનુસંધાનમાં જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, કેમિકલ બેઝ, તો એ શું છે? તો કે ઘન પદાર્થોની અંદર આંતર આણ્વીય અંતર, અહીંયા લખેલું છે, ઘન પદાર્થોની અંદર આંતર આણ્વીય અંતર ઓછું હોય છે, જે પ્રવાહીમાં મધ્યમ હોય છે અને વાયુરૂપ પદાર્થમાં સૌથી વધારે હોય છે. જો આંતર આણ્વીય અંતર ઓછું હોય તો એનાથી બિલકુલ વિરુદ્ધમાં વાઇસ વર્સા કે આંતર આણ્વીય અંતર એટલે ઇન્ટરનલ મોલિક્યુલર ડિસ્ટન્સ ઇઝ લેસ, એનો મીનિંગ છે આંતર આણ્વીય આકર્ષણ બળ અંતર ઓછું હોય, અણુઓ નજીક હોય તો આકર્ષણ બળ વધારે હોય, એટલે આકર્ષણ બળ વધારે છે. આપણે વાત કરવાની છે વાયુરૂપ પદાર્થોની, બીકોઝ ધ મેઇન states of matter is based on gaseous component. આપણે આખા ચેપ્ટરની અંદર સૌથી વધારે ચર્ચા કરવાની છે વાયુ અવસ્થા માટે. તો વાયુ અવસ્થા માટે સમજીએ તો આંતરાણ્વીય અંતર ખૂબ જ વધારે છે, અણુઓ ગમે તેમ રેન્ડમલી મૂવમેન્ટ કરે છે અને એટલે એમની વચ્ચે આકર્ષણ બળનું મૂલ્ય ઓછું છે. તો આ જે સિદ્ધાંતો છે, આ જે મુદ્દા છે એને ધ્યાનમાં લઈને વાયુરૂપ પદાર્થો માટે જુદા જુદા નિયમો બનાવવામાં આવેલા છે, જે આઈ થિંક તમે આગળના ધોરણમાં 11માં 12માં ફર્સ્ટ યરમાં કદાચ થોડું ઘણું શીખ્યા હશો. હું થોડું નાનું એનું માહિતી આપવા માંગુ છું અને પછી આપણે આ ટોપિકની અંદર જે સમજવાનું છે એનું આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં તો તમે બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકના નિયમો વાયુઓ માટે શીખેલા છો, ડાલ્ટનનો નિયમ શીખેલા છો, ગ્રેહામનો નિયમ શીખેલા છો, એવોગેડ્રો નિયમ શીખેલા છો. આપણે અહીંયાથી એક સ્ટેપ થોડુંક આગળ જઈએ છીએ કે આ જે વાયુરૂપ પદાર્થો છે એ વાયુરૂપ પદાર્થો કયા સિદ્ધાંત પર સૌથી વધારે સમજાવી શકાય. તો એના માટે આપણે આજે લખીએ છીએ થિયરી નંબર 1, kinetic theory. Give the heading. There are different questions in this unit, so this is question number 1, પ્રશ્ન નંબર 1. વાયુના અણુઓનો ગતિવાદ.
કાઇનેટિક થિયરી ઓફ મોલિક્યુલર ગેસીસ. એટલે વાયુના અણુઓમાં એવું શું હોય છે, એવી શું ખાસિયત છે કે એના માટે આ અલગ અલગ આટલા બધા નિયમો બનાવવામાં આવ્યા છે. તો ખાસ તો પહેલા આપણે વાયુરૂપ પદાર્થો માટે આપણે મુખ્ય ચર્ચા આની કરીએ છીએ. એટલે આપણે આટલું ખાસ યાદ રાખવાનું છે કે વાયુરૂપ પદાર્થોનો આકાર અનિશ્ચિત હોય છે, કદ અનિશ્ચિત હોય છે, એમાં આંતરઆણ્વીય અંતર ખૂબ જ વધારે હોય છે અને આંતરઆણ્વીય આકર્ષણ બળ ખૂબ ઓછું હોય છે. આકર્ષણ બળ ઓછું હોય છે એનો અર્થ એમ કે વધારે પ્રમાણમાં વિસ્તરેલા હોય છે. આપણે પણ જો એને પ્રેશર આપીએ તો વધારે વિસ્તરે છે. જો કદ નાનું કરવામાં આવે, મીન્સ દબાણ વધારવામાં આવે, તો પણ એકબીજાની નજીક આવે છે અને આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. તો એના ઉપર આધારિત આવા જુદા જુદા મુદ્દા આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છે. એમાં આપણું ફર્સ્ટ થિયરીનું હેડિંગ છે વાયુના અણુઓનો ગતિવાદ. હવે ગતિવાદ શું છે? તો ગતિવાદના જુદા જુદા મુદ્દા છે કે પહેલું તો કે દરેક વાયુ નાના કણોનું બનેલું છે. એના કણો બહુ સૂક્ષ્મ છે. આપણે જાણીએ છીએ વાયુરૂપ પદાર્થો કોઈ ઘન હોય, પ્રવાહી હોય, પણ વાયુરૂપ કણો જે પદાર્થોના છે ખૂબ જ નાના કણો છે. અને એ નાના કણો હોય એટલે સ્વાભાવિક રીતે પાર્ટિકલ્સ આર સ્મોલ, એની સંખ્યા પ્રમાણ ખૂબ જ વધારે હોય, ખૂબ જ વધારે પ્રમાણમાં હોય. એટલે વાયુરૂપ પદાર્થનું ખૂબ જ નાનું કદ હોય તો પણ એની અંદર કદ નાનું છે એટલે એના કણોની સંખ્યાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તો આ મુદ્દા નંબર 1. પછી સેકન્ડ પોઈન્ટ કે જો એકબીજાથી દૂર હોય તો એનો અર્થ એવો થયો કે આકર્ષણ બળ ઓછા છે. વાયુરૂપ પદાર્થોમાં આકર્ષણ બળ ઓછા છે. કેમ? કારણ કે ખૂબ જ એકબીજાથી ખૂબ જ દૂર છે. એટલે જો એકબીજાથી દૂર હોય, આકર્ષણ બળ ઓછું હોય, તો પાત્રના કદની સરખામણીમાં તેનું કદ અવગણી શકાય છે. પાત્રના કદની સરખામણીમાં તેનું કદ અવગણી શકાય છે. કદ નાનું છે એટલે મૂવમેન્ટ વધારે છે. મૂવમેન્ટ વધારે છે એનો મીનિંગ એવો થયો કે ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. ગતિ પણ કેવી છે? ગમે ત્યાં પાત્રની અંદર ગમે ત્યાં રેન્ડમલી મૂવમેન્ટ કરે છે વિથ ફૂલ સ્પીડ. એટલી બધી સ્પીડમાં ગતિ કરે છે કે એ ગમે ત્યાં કોઈ પણ પાત્રની દિવાલ સાથે ગમે ત્યારે અથડાય છે અને અથડાઈને બીજે તરત જ મૂવમેન્ટ થાય છે. છતાં સિદ્ધાંતમાં એવું માની લેવામાં આવ્યું છે કે એકબીજા સાથે અથડાવા છતાં ઊર્જાની આપલે કરતા નથી કરતા. એટલે એકબીજા સાથે અથડાય છે પણ ઊર્જાની આપલે નથી કરતા. મીન્સ કે પોતાની ઉષ્મા છે પોતાની પાસે જ રાખે છે, બીજા સ્વરૂપમાં એ રૂપાંતરિત કરતા નથી. વાયુના જે અણુઓ પાત્રની દિવાલ સાથે અથડાય તો દબાણ ઉત્પન્ન કરે છે. પણ તેને અવગણવામાં આવે છે. એટલે જે પાત્રની દિવાલ ઉપર અથડાય છે તો દિવાલ પર અથડાય છે પણ દિવાલની ઉપર દબાણ પણ ઉત્પન્ન કરે છે, પણ એ દબાણના મૂલ્યને અવગણવામાં આવે છે. સૌથી મહત્વનો પોઈન્ટ છે કે આટલા બધા અણુ એક જ પાત્રમાં છે છતાં એકબીજાથી અણુઓ સંપૂર્ણ સ્વતંત્ર હોય છે. એટલે ગતિ કરે છે, એકબીજાથી દૂર પર છે, આકર્ષણ અને અપાકર્ષણ બળ ધરાવતા નથી, એટલે એકબીજાથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. અને આ જેટલા અણુઓ છે એની બધાની ગતિ તાપમાન પર આધારિત છે. એટલે વાયુના જે અણુઓ સતત ગતિ કર્યા કરે છે
પણ એ ગતિ થોડા થોડા સમયે બદલાઈ શકે છે. થોડા થોડા સમયે બદલાય છે એનો અર્થ એવો થયો કે તાપમાન પર આધારિત છે. જો તાપમાન બદલવામાં આવે તો અણુઓની ગતિ બદલાય છે. બધા મુદ્દા ફરી એકવાર ટૂંકમાં, બહુ જ વખત પૂછાયેલો સવાલ છે અને બધા મુદ્દા ફરી એકવાર બોલી લઉં છું. વાયુના અણુઓનો ગતિવાદ, એમાં જે અણુઓ છે એ ખૂબ જ નાના કણો છે, કદમાં નાના છે. નાના છે એટલે એનું પ્રમાણ, ક્વોન્ટિટી વધારે છે. એકબીજાથી દૂર છે, અપાકર્ષણ બળ દૂર છે એને કારણે ઓછા છે. ખરેખર તો આકર્ષણ કે અપાકર્ષણ બળ ધરાવતા જ નથી એકબીજા માટે, એવું માનેલું છે. પાત્રના કદની સરખામણીમાં, કદ એટલું બધું નાનું છે કે એનું કદ પાત્રના કદની સરખામણીમાં અવગણવામાં આવે છે. રેન્ડમલી મૂવમેન્ટ કરે છે અને ગમે ત્યાં ખૂબ જ ઝડપથી ગમે ત્યાં મૂવમેન્ટ કરે છે. અથડાવા છતાંય અણુઓ એકબીજા સાથે અથડામણ દરમિયાન એકબીજા સાથે જોડાય તો પણ કોઈ પણ ઉર્જાની આપલે કરતા નથી. એટલે ગતિ કરતા કરતા ગમે તેટલી ઉર્જાથી એકબીજા સાથે અથડાય છતાં ઉર્જાની આપલે કરતા નથી. પાત્રની દિવાલ સાથે અથડાય તો દબાણ ઉત્પન્ન કરે. જે પાત્રમાં એને ભરેલું છે એ પાત્રની દિવાલ સાથે અથડાય છે તો દબાણ ઉત્પન્ન કરે છે, પણ એ દબાણને અવગણવામાં આવે છે. અને બધા અણુઓ એકબીજા સાથે આકર્ષણ અપાકર્ષણ બળ ધરાવતા નથી. એનો અર્થ એવો થયો કે એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે એવું માની લીધું છે. સાચું નથી. અને સૌથી મહત્વનો મુદ્દો, જો તાપમાન બદલાય તો એની ગતિમાં, વાયુના અણુઓની જે ગતિ છે એ ગતિમાં ફેરફાર થાય છે. એટલે જો તાપમાન બદલાય, તાપમાન વધે તો અણુઓની ગતિ વધે છે, તાપમાન ઘટે તો અણુઓની ગતિ એકદમ ધીમી થઈ જાય છે. એટલે આને કહે છે વાયુના અણુનો ગતિવાદ. હવે આ ગતિવાદ શું બધાને લાગુ પાડી શકાય, બધા જ પ્રકારના વાયુઓ માટે? તો પહેલો પ્રશ્ન એ છે કે પહેલા તો ગતિવાદ બધા જ પ્રકારના વાયુઓ માટે છે. હવે પ્રશ્ન એવો થયો કે વાયુનો ગતિવાદ બધા અણુઓ માટે લાગુ પાડી શકાય? તો ના, એવું માનવામાં આવ્યું છે કે જે વાયુ આદર્શ વાયુ હોય એના માટે લાગુ પાડી શકાય. એટલે પાછો પ્રશ્ન થયો. હવે આપણો પ્રશ્ન નંબર 2 અહીંયા ઉત્પન્ન થાય છે કે આદર્શ વાયુ એટલે શું? આદર્શ વાયુ એટલે શું? આપણે એવું માનીએ છીએ કે આદર્શ, ફલાણું આદર્શ, ઢીકણું આદર્શ, આદર્શ વિદ્યાર્થી, આદર્શ શાળા, આદર્શ શિક્ષક. પણ આદર્શ ખરેખર હોતું નથી. પણ આદર્શના જેવી વર્તણૂક કરે, ઇટ બિહેવ લાઈક એ આઈડિયલ, તો એને આઈડિયલ માની લેવામાં આવે છે. આદર્શ હોતું નથી, એની નજીક હોય તો એને આદર્શ છે એવું માની લેવામાં આવે છે. એટલે અહીંયા પણ આપણે એવું યાદ રાખવાનું છે કે આદર્શ વાયુ છે ખરા, પણ આદર્શ વાયુ ખરેખર તો વાસ્તવિક જ છે. પણ એ વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુના જે નિયમો છે એનું પાલન કરે છે, એટલે એને આદર્શ વાયુ ગણી લેવામાં આવે છે. હવે જો વાયુ આદર્શ હોય તો એનામાં શું ખાસિયત હોવી જોઈએ? તો નોટ કરી રાખજો, ખાસ નોટ કરજો. જો આદર્શ વાયુ હોય તો એ PV nRT સમીકરણનું બધી જ પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. જે વાયુ આદર્શ વાયુ છે, આદર્શ વાયુ હોય તો એ PV nRT, જેને આદર્શ વાયુ સમીકરણ અથવા સામાન્ય વાયુ સમીકરણ કહેવાય છે, એ બધી જ પરિસ્થિતિમાં આ નિયમનું પાલન કરવું જોઈએ, આ સમીકરણનું પાલન કરવું જોઈએ. પણ એવું કહેવાય છે કે નીચા દબાણે અને ઊંચા તાપમાને, બહુ જ ઊંચા તાપમાને, નીચા દબાણે અને ઊંચા તાપમાને વાયુઓ આ નિયમનું પાલન કરે છે. તો પછી શું ફેરફાર થાય છે એને સમજાવવા માટે જુદા જુદા વાસ્તવિક વાયુઓને લઈને પ્રયોગો કરવામાં આવ્યા અને પ્રયોગોના પરિણામો શોધવામાં આવ્યા. તો આશ્ચર્ય લાગે કે અતિ નીચા દબાણે શબ્દ કરતા અતિ નીચા દબાણે વાયુઓ આદર્શ સમીકરણનું પાલન કરે છે. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું, એક આકૃતિ આપણે દોરીએ. તમે પણ શક્ય હોય તો નોટપેન સાથે રાખજો અને પ્રયત્ન કરો કે હું જે કંઈ અહીંયા બોર્ડ ઉપર લખું છું તમે એને સરળતાથી સમજી શકો. આ સમીકરણની અંદર આ z શું છે એનો પછી આપણે ઉલ્લેખ કરીએ. જો z નું મૂલ્ય આવા જુદા જુદા વાયુઓ માટે જુદું જુદું હોઈ શકે. અહીંયા જે મેં આલેખ દોરેલો છે એની અંદર તમે જુઓ તો અહીંયા આ z નું મૂલ્ય છે
એ દબાણના ફેરફારથી કેટલું બદલાય છે? તો જો z નું મૂલ્ય એક્ઝેક્ટલી 1 હોય, આ z શું છે એ સમજાવો પછી, અને આ જુદા જુદા વાયુઓ માટેના મૂલ્યો છે. દાખલા તરીકે આ હાઇડ્રોજન વાયુ છે, હાઇડ્રોજન વાયુ, હિલિયમ વાયુ, કાર્બન મોનોક્સાઇડ CO, CH4 અને NH3. મારી પાસે જે ડેટા છે એ ડેટા પ્રમાણે હું મૂલ્યો અત્યારે લખતો નથી, પણ આ દરેકના ચોક્કસ મૂલ્યો છે, એ મૂલ્યો ઉપર એનું પ્રવાહીકરણ થઈ શકે અથવા એનું બોઇલ ટેમ્પરેચર છે. પછી આપણે બોઇલ ટેમ્પરેચર શું છે એની પણ વાત કરીએ, પણ પહેલા આપણે આ Z શું છે, Z નો અર્થ સમજી લઈએ. તો PV nRT. આ સમીકરણમાં ની નિશાની એવું સમજાવે છે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખા છે. જો ડાબી બાજુ અને જમણી બાજુ સરખા હોય તો જો આપણે આ સમીકરણને આ રીતે લખીએ PV/nRT, જો બંને સરખા હોય તો આવું લખી શકાય =1. આ બંનેના ગુણોત્તરને Z સંજ્ઞા એને કહેવાય છે દબનીયતા અવયવ, કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર. આને કહેવાય છે દબનીયતા અવયવ. આ દબનીયતા અવયવનું મૂલ્ય ગમે તેટલું દબાણ વધારવામાં આવે પણ જો બદલાય નહીં તો એ આ આદર્શ વાયુના નિયમોનું પાલન કરે છે એવું કહેવાય. ખરેખર આ વાયુઓ, જુદા જુદા વાયુઓ માટે તમે આ પ્રયોગ જુઓ તો એકદમ નીચા દબાણે એ આ લાઈન ઉપર છે, એનો અર્થ એમ કે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે છે. પણ હાઇડ્રોજન અને હિલિયમ માટે તમે જુઓ તો જેમ જેમ દબાણ વધારવામાં આવે છે એમ એમ તમે આ આલેખની લાઈન જુઓ તો હાઇડ્રોજન માટે ઉપર જાય છે, મીન્સ કે દબાણ વધારો છો તો દબનીયતા અવયવનું મૂલ્ય વધે છે. એવી રીતે હિલિયમ માટે પણ થોડું થોડું વધે છે અને કેટલાક વાયુઓ માટે શરૂઆતમાં આ Z નું મૂલ્ય નીચું થાય છે અને પછી એ વધે છે. મીન્સ કે આ હાઇડ્રોજન અને હિલિયમ જેનું Z નું મૂલ્ય ગ્રેટર ધેન 1 છે, આવા વાયુઓ લેસ કોમ્પ્રેસિબલ છે, ઓછા દબનીય છે. અને આ જે નીચે જે કિંમતો છે એમાં Z નું મૂલ્ય 1 કરતા ઓછું છે તો આ વધુ દબનીય છે એવું કહેવાય. એટલે કોઈ પણ વાયુરૂપ પદાર્થ જે છે એના માટે આવા જુદા જુદા મૂલ્યો શોધીએ તો નીચા તાપમાને એ આદર્શ વાયુના જેમ વર્તે છે, પણ પછી જેમ જેમ દબાણ વધારતા જવામાં આવે તો નીચા દબાણે પણ એ આદર્શ વાયુની જેમ વર્તે છે, પણ જેમ જેમ દબાણ વધારો છો એમ એમ આ મૂલ્યમાં ફેરફાર થતો જોવા મળે છે. બિલકુલ આવી જ રીતે આવો એક આલેખ તાપમાનના સંદર્ભમાં જો સમજીએ, એક રફ આલેખ અહીંયા ડ્રો કરું છું. This is again a Z versus pressure, દબાણ. Z શું છે લખી રાખજો, દબનીયતા અવયવ અને દબાણ. આ બે વિરુદ્ધનો આલેખ દોરવામાં આવેલો છે. આ આલેખની અંદર પણ મારી પાસે જે પરિણામો છે પરિણામો પ્રમાણે આ જુદા જુદા તાપમાને કોઈ એક જ વાયુને લઈને દોરવામાં આવેલો આલેખ છે. જુદા જુદા તાપમાન એટલે તાપમાન પણ હું અહીંયા લખી રાખું છું. જો Z = 1 હોય તો એ આલેખ એક્ઝેક્ટલી આ જગ્યાએ આવવો જોઈએ. 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, -25 ડિગ્રી અને -70 ડિગ્રી. તમે અલગ અલગ ટેમ્પરેચર જુઓ તો જેમ જેમ એક જ પ્રયોગ છે, એક જ પ્રયોગમાં જુદા જુદા તાપમાને એક જ વાયુ માટે લીધેલા પરિણામો છે, તો તાપમાન જો ઊંચું રાખવામાં આવે તો Z નું મૂલ્ય 1 છે. જો 50 છે એ 1 ની નજીક છે. જેમ તાપમાન ઓછું કરો 20 ડિગ્રી સેલ્સિયસ તો એ મૂલ્ય ધીમે ધીમે ઘટતું જાય છે અને Z ના મૂલ્યમાં ફેરફાર થતો જોવા મળે છે. ટૂંકમાં આ જે મૂલ્યો જે છે એ આદર્શ વાયુ સમીકરણનું સંપૂર્ણપણે પાલન કરતા નથી. એટલે બધી જ પરિસ્થિતિમાં પાલન કરે તો જ એ વાયુ આદર્શ વાયુ કહેવાય, નહીંતર એ આદર્શ વર્તણૂકમાંથી વિચલન પામે છે. હવે આ વિચલન પામે તો સમીકરણ જે છે, આ સમીકરણ એ આદર્શ વાયુ માટે લાગુ પાડી શકાય,
વાસ્તવિક વાયુ માટે લાગુ પાડી શકાતું નથી. એટલે આ સમીકરણમાં સુધારો કરવો પડે. આ સુધારો શું છે એ ક્વેશ્ચન નંબર 3 છે. એટલે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જે મેં આજે સમજાયા, કયા કયા પ્રશ્નો છે? પ્રશ્ન નંબર 1 છે વાયુનો ગતિવાદ, કાઇનેટિક થિયરી ઓફ મોલિક્યુલર ગેસીસ. અને પ્રશ્ન નંબર 2 કે વાયુ આદર્શ વાયુ હોય તો એ આદર્શ વાયુમાંથી એનું વિચલન કઈ પરિસ્થિતિમાં થાય, કઈ પરિસ્થિતિમાં નિયમનું પાલન કરે છે એ આપણે એની અંદર સમજાયેલું છે. હજુ શક્યતાઓ એવી છે કે કોલેજ હમણાં શરૂ ના થઈ શકે, એટલે તમારે મોસ્ટલી બધું ઓનલાઈન ભણવાનું આવશે. બીએસસી સેમ 5ના વિદ્યાર્થીઓએ યુટ્યુબ વિડીયો વધારે પસંદ કર્યો, એટલે સેમેસ્ટર 3 માટે પણ મેં આ વિડીયો તૈયાર કર્યો છે. તમે આ વિડીયો જોજો. વિડીયોને જોઈને એને આગળ એની લિંક છે બીજાને પણ મોકલજો. વિડીયોના જે કોઈ કોમેન્ટ્સ હોય, કોઈ સજેશન હોય તો તમે મને ચોક્કસ મારા નંબર પર મને મેસેજ કરજો, મને કોલ કરજો. આપણે એમાં થોડોક સુધારો લાવવાનો પ્રયત્ન કરીશું. શક્ય હશે ત્યાં સુધી યુટ્યુબ પર મોટા ભાગના બધા જ યુનિટના જે મારે ભણાવવાના છે એ બધા વિડીયો હું મોકલી આપીશ, અને તમે જોઈને એને તાત્કાલિક જ્યારે જુઓ ત્યારે એને સમજીને તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ.